કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા વર્ષ દરમિયાન ઝડપાયેલ દારૂનો વર્ષાંતે નાશ કરવામાં આવતો હોય છે ત્યારે આજે ભુજ તાલુકાના માનકુવા ગામે ગત 2 વર્ષ દરમિયાન માનકુવા પોલીસ સ્ટેશન દ્વારા ઝડપવામાં આવેલ દારૂના જથ્થાનો માનકુવા ભારાસર રોડ પર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે માનકુવા પોલીસ દ્વારા ગત 2 વર્ષમાં 2615 બોટલ કિંમત ₹6,38,900 રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેનો આજે ડીવાયએસપી શ્રી તેજલબેન પટેલ, એએસઆઈ શ્રી રાજ્યગુરુ ભરતસિંહ જાડેજા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો હતો। આજે ભુજના માનકુવા ભારાસર રોડ પર આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે માર્ગ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી। નાશ કરનાર અધિકારીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। टोटल 2564 विविध ब्रांडनी दारूनी बोटलों आज अँ नाश करवामां आव्यो छे। एनी लगभग 6,38,000 जेटली किंमत थाय छे ने लगभग एकाद वर्षथी जे मानकुवा पोलीस स्टेशननी अंदर पकड़ायेलो हतो ए तमाम जथ्थो अत्यारे अँ नाश कर्यो छे। पोलीस इंस्पेक्टर श्री मानकुवा पोलीस स्टेशन द्वारा अमारी पासे मंजूरी मागवानी दारू नाश करवा माटे तारीख समय माग्यो तो ए प्रमाणे अमे समय आजनो दिवस आप्यो हतो અને એ રીતે ડીવાયએસપીની ચીફ કોર્ટ અને નશાબંધી અધિક્ષકની હાજરીમાં આ નાશ કરવામાં આવે છે જથ્થાનો। પશુઓનામાં કોઈ નુકસાન નથી। જે નાશ થયેલી બોટલો છે એને ખાડો કરી અને એને પૂરી દેવામાં આવનાર છે, એટલે કોઈ બીજું કોઈ પર્યાવરણ કે પશુને કોઈ નુકસાનનો પ્રશ્ન રહેતો નથી।